દોસ્તો, મુકેશ અંબાણીએ તેમનું મોંઘું ઘર વેચ્યું છે અને આ સમાચાર જ્યારથી વેગવંતા બન્યા છે ત્યારથી સૌ લોકોના મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે કે મુકેશ અંબાણી એ કરોડો નહીં પણ અબજોની સંપત્તિના માલિક હોવા છતાં પણ એમણે આ બંગલો શા માટે વેચ્યો? અને એ બંગલો જ્યારે મુકેશ અંબાણીએ વેચ્યો છે ત્યારે સૌ લોકો ચિંતાનો વિષય બન્યા છે। ત્યારે હવે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે મુકેશ અંબાણીએ આ પગલું શા માટે ભર્યું છે। દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। મુકેશ અંબાણીના આ બંગલામાં કંઈક એવું થયું હતું કે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે। આ બંગલામાં 27 માળ છે અને આ 27 માળમાંથી જ એક માળમાં કંઈક એવું થયું હતું કે જેના કારણે મુકેશ અંબાણીએ આ બંગલો વેચવા પડ્યો છે। દોસ્તો, આ વિડીયો આ તમારા માટે જ લાવ્યા છીએ। વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તમામ ખુલાસાઓ આજના વિડીયોમાં કરીશું। મુકેશ અંબાણીને ન્યુયોર્કમાં આવેલો બંગલો એમણે વેચ્યો છે। ન્યુયોર્ક ખાતે આવેલો આ બંગલાની કિંમત $9 મિલિયન છે, જેની જો ભારતીય એ કિંમતમાં આંકવામાં આવે તો એમની કોઈ કલ્પના થઈ શકે નહીં। એટલા રૂપિયા કે જેમાંથી એક આખો નાનો દેશ પણ ખરીદી શકાય। દોસ્તો, આ અંબાણી પરિવારે જ્યારથી ન્યુયોર્કમાં પોતાનો બંગલો વેચ્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ફરતા થયા છે ત્યારથી સૌ લોકો એ જ વિચારી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીએ બંગલો કેમ વેચ્યો। અંબાણી પરિવાર હંમેશા એમના કંઈક ને કંઈક અલગ અલગ બાબતોના આધારે ચર્ચામાં આવતો હોય છે। તે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે। ત્યારે આજના વિડીયોમાં આ બાબતે અમે તમને જણાવી રહ્યા છીએ કે ન્યુયોર્કમાં આવેલો એ બંગલો એમણે વેચવા પાછળ અનેક કારણો જવાબદાર હતા। આ કારણોમાંથી જ એક કારણ એ હતું કે તેઓ નવી મિલકત વસાવવા માંગતા હતા। દોસ્તો, મુકેશ અંબાણી એમનો આ ન્યુયોર્ક ખાતે આવેલો આ બંગલો વેચવા પાછળનું કારણ હવે સામે આવ્યું છે। ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દુબઈમાં બીચ સાઇડનો પોતાનો આલિશાન બંગલો ખરીદવા માટે જોડાણ કર્યું છે અને આ બંગલો ખરીદવા માટે જ એમણે ન્યુયોર્ક ખાતે આવેલો એ પોતાનો બંગલો વેચવાની વાત સામે આવી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી દુબઈમાં એ બીચ સાઇડ વિલાના મિસ્ટી ખરીદનારા છે। કહેવામાં આવી રહ્યું છે કે આ વિલાની કિંમત $80 મિલિયન છે। જી હા દોસ્તો, ન્યુયોર્કનો બંગલાની કિંમત તો માત્ર $9 મિલિયન હતી, પરંતુ આ દુબઈમાં આવેલો આ બંગલો $80 મિલિયન નો છે। અંબાણી આ શહેરમાં રહેણાંક મિલકત ખરીદનાર સૌથી મોટા બિઝનેસમેન છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પામ જુમેરાહ બીચ પરની આ પ્રોપર્ટી આ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે। આ નવા અંબાણી વિલામાં એક બેડરૂમ, એક ખાનગી સ્પા અને ઇન્ડોર અને આઉટડોર બ્રિજ છે। તમને જણાવી દઈએ કે દુબઈ શહેર અતિ સમૃદ્ધ લોકો માટે ફેવરિટ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે। તમને જણાવી દઈએ કે ત્યાંની સરકારે લોંગ ટર્મ ગોલ્ડન વિઝા લાવી અને વિદેશીઓને માટે ઘર ખરીદવાનું સરળ બનાવી દીધું છે। આ સ્થાન બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને હિન્દી સિનેમાના બાદશાહ શાહરુખ ખાન જેવા અંબાણીઓના નવા પાડોશીઓ હશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈમાં થયેલી આ પ્રોપર્ટી ડીલને ગુપ્ત રાખવામાં આવી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણીને બનાવવા અને તેને સુરક્ષિત સુનિશ્ચિત કરવા માટે લાખો ડોલરો ખર્ચવાની તૈયારી પણ કરી રહ્યા છે। અહેવાલોનું માનીએ તો અંબાણીના સહયોગી પરિમલ નથવાણી જૂથમાં કોર્પોરેટ બાબતોમાં નિર્દેશક વિલાનું સંચાલન કરશે। જોકે અંબાણીના પ્રાથમિક નિવાસસ્થાન મુંબઈમાં 27 માળની ગગનચુંબી ઇમારત એન્ટેલિયા રહી છે। આ એમનું મૂળ સ્થાન રહી છે, જેની કિંમત 15,000 કરોડ રૂપિયાની આસપાસ કહેવામાં આવે છે। અને આ 27 માળની ભવ્ય બિલ્ડિંગમાં અંબાણી પરિવાર આજે પણ વસે છે, જે મુંબઈમાં આવેલું છે। આ મુંબઈમાં આવેલા વિલા ખાતે જ મુંબઈમાં આવેલા એમના બંગલો ખાતે જ અનંત અને રાધિકાના લગ્ન કરવામાં આવ્યા હતા। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું કે આખરે મુકેશ અંબાણીએ ન્યુયોર્ક ખાતે આવેલો એમનો બંગલો એટલા માટે વેચ્યો છે કે હવે તે દુબઈમાં એમનું નવી એસ્ટેટ, નવો મિલકત ખરીદવા જઈ રહ્યા છે। આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ધન્યવાદ।